આજે તો સવારમાં મહેમાન આવી ગયા અને બનાવી નાખી બધા માટે ભાખરી. વાવ! તમને એમ થતું છે કે હું મહેમાનને ફેસ નથી દેખાડતી, પણ બધાને વિડીયોમાં આવું ન ગમે એટલે આપણે કોઈની પ્રાઇવસીનો ભંગ નથી કરતા. અને મહેમાન ગયા અને મારે કામકાજમાં બહુ મોડું થઈ ગયું. તો જો છેલ્લા કપડાં હતા તો છેલ્લા કપડાં સૂકવી અને પતિદેવનો ફોન આવી ગયો કે આજે તું બનાવીને એક સરકારી શાક. સરકારી શાક એટલે કયું ભાઈ? તો રીંગણા બટેટાનું. કેમ કે આપણે કાંઈ ઓપ્શન ન એટલે સરકારી શાક બનાવી નાખી. અને કુકરને પણ મારથી કેટલી જલન થાય, જો ધુવાડા જ કાઢે છે. એની જ બેનપણીને આપણે બાજુમાં વઘાર મારી દીધો એટલે કે સંભારાનો વઘાર કરી નાખ્યો. ને જમતા જમતા પતિદેવ કે શાકમાં કલર નથી આવ્યો. હવે આને શાક આરે મતલબ હશે કલર આરે? ટેસ્ટ જેવો એવો પણ કલર તો પરફેક્ટ હોવો જોઈએ. આજ આપણે ક્લાસમાં બહુ જ નીંદર આવતી. તમને એમ થતું છે આ નકરી નીંદર જ કરતી હોય, કેમ કે હું નીંદરની ભૂખી છું. મને નીંદર અધૂરી રહીને મજા જ ન આવે. એટલે આપણે જો ક્લાસ કમ્પ્લીટ કરીને રાત જેવો માહોલ કરીને સૂઈ ગયા. બધું પેક કરીને સુવાનું તો જ મજા આવે. સુતી હતી ત્યાં જ પાર્સલ વાળાનો ફોન આવી ગયો, બેન તમારું પાર્સલ લઈ જાવ. કપડાં જો કેટલા બધા સુઈ ગયા હતા ને એટલે પડ્યા રહ્યા છે. રાતે એમ છું કે આજ ટાઢો કેરીનો રસ બનાવી નાખવી. હાલો, અને તમારે આ કેરીના રસની સિઝનમાં કેટલામી વખત કેરીનો રસ બન્યો છે કમેન્ટમાં જરાક કહેતા જાજો. અને મારી જેમ કોને કોને ટેવ છે ચાખવાની, હું કાંઈ બી બનાવું તો ચાખતી જ જાઉં, મને બહુ મજા આવે ચાખતી જાઉં ને એમાં. તો આપણે મસ્ત મજાનો કેરીનો રસ તૈયાર છે. અને જે આ ગરમ છે ને એટલે ટાઢો કરવા આપણે કે ને ફ્રીજમાં મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખવી. અને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ.